મિત્રો હળવદના દબકા પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તારીખ 5ની રાતે 2 વાગ્યાની આજુબાજુમાં હળવદ તાલુકાના ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ, ધીમી ધારે વરસાદ તો ક્યાંક ઝાપટાઓ જોવા મળ્યા હતા। રાત્રિએ 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી હળવદ તાલુકામાં અંદાજે અમને જે માહિતી મળી છે તે પ્રમાણે 40 જેટલા ગામોમાં વરસાદ વરસ્યો છે। જોકે આ વરસાદ હજુ પણ વાવણી લાયક વરસાદ ન કહી શકાય કે વધુ વરસાદ પણ ન કહી શકાય, પરંતુ ત્યાં અમીક સારડા કહી શકાય તે પ્રકારનો વરસાદ વરસ્યો છે। આવો જોઈ હળવદ તાલુકાના કયા કયા ગામોમાં વરસાદ પડ્યો છે। હળવદ તાલુકાના જે ગામડાઓ છે તે ગામડાના લોકોએ અમારો રાત્રિ દરમિયાન સંપર્ક કર્યો હતો, તેમાંથી જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રાણેકપર, ગોલાસણ, ઢવાણા, ભલગામડા, માથક, ઘનશ્યામપુર, મિયાણી, મેરુપર, દીઘડિયા, માયાપુર, જૂના દેવાડિયા, પલાસણ, રણમલપુર, ઇંગોરાળા, વેગડવાવ, રણછોડગઢ, નવા ઈસનપુર, અજીતગઢ, કડિયાણા, ચિત્રોડી, નવા ઘાટીલા, સુસવાવ, સિરોઈ, દેવીપુર, ધુલકોટ, કેદારિયા, રાતાભેર, જોગડ, સુંદરગઢ, ખેતેડી, કીડી, સુખપર, કવાડિયા, સુંદરી ભવાની, બુટવડા, મંગળપર, લીલાપુર, આટલા જે ગામો છે તે ગામોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાઓ મળ્યા હતા રાત્રિ દરમિયાન। મિત્રો, આ જે ગામોના નામ અમે બોલ્યા, જે વરસાદ જ્યાં પડ્યો છે તે ત્યાંના લોકોએ અમને જણાવ્યો છે હજી પણ આ સિવાયના ગામોમાં પણ વરસાદ પડી શક્યો હોય રાત્રિ દરમિયાન, પરંતુ ત્યાંથી લોકોનો સંપર્ક ન થઈ શક્યો હોય એટલે કોઈને એવું થાય કે અમારા ગામમાં વરસાદ પડ્યો હતો અને નામ નથી બોલ્યા, તો તે માહિતી અમારા સુધી નથી પહોંચાડી। અને વરસાદ જ્યારે પડે ત્યારે અમારા સુધી માહિતી પહોંચાડતા રહો તેવો પણ અમે પણ આગ્રહ રાખી રહ્યા છીએ। અને ત્યારબાદ વધુ વાત કરીએ તો આજે બપોર બાદ હવામાન વિભાગની એપ જોતાં એવું લાગી રહ્યું છે કે બપોર બાદ 4 વાગ્યાની આજુબાજુમાં પણ હળવદ તાલુકામાં કેટલાક ગામોમાં વરસાદ પડી શકે છે।